બેન જ્યાં નાગલ પર કોડાના આપણે વિધવા બેન છે. હા આપણે સપ્તાહ વખતે આ બધું દઈ આવ્યા હતા. હા ખબર છે? હા તેના નંબર ખરાબ ભાઈ બેન ના? ના એમના મને એ તો મળે છે એમના ભાઈ દીકરા ધીરુભાઈ જે સુરત ગંગાધર માર શાંતુ રહ્યા ને હા બબુભાઈ ભાઈ એને શું કીધું કે તમને આપણે દાણા ને એવું પુગાડવું છે હા અને 12 મહિને બધું સીધું જે કઈ થાય ને હા કે બે ગામને એમ એક પૂરું દઈ આવ્યા તમે સપ્તાહે. હા એ તો આપડે સપ્તાહ વખતે હા એટલે ખીર કીધું આવે છે ને હા તો કીધું બેન ને આપણે ઠેકાણે કવાય કીધું. હા એ દીધા જેવું છે ને બીજા જેવું મેં બધા ભુવાનું ને કહેતા હતા ને ભુવા બધે 16 લાખ ને 21 લાખ ને બધે દે છે ને હા મેં એમને હગાઈ મનુભાઈ છે એમના કાકા ના દીકરા હતા હા એ સેવામાં બહુ હશે. હા હા શું કીધું એમ ભાઈ હું તો મનુભાઈ ત્યાં નથી આવતો બરોબર 1.5 વર્ષથી હા હા ભુવો બીજે 16 લાખ ને 11 લાખ ને એવા 21 લાખ લખાયા છે બરોબર એમ દીકરીના હમણાં લગ્ન હતા. આ બેન ને દે ને તો હે આ હા બેન ને દે ને મેં કીધું એ મનુભાઈ ને આપણા કુટુંબ ની છે એમ. કુટુંબ ના છે અને કોઈ જો એમના દીકરી હતા એ દીકરી એમની દીકરી લગ્ન હોત હતા એ હમણાં ભાણંડા કોઈ ઘરે દીધી તે કોઈ વાત નથી કર્યો આપણને નકર તો આપણે લગ્ન હતા ક્યારે લગભગ 15 દી થયા. તો આપણે ટેકો હતો ને તો સાહેબ બધા બે ચાર ગામના થઈને જે કઈ આપણે હા કહેતા બધા પછી મેં શું મનુભાઈ એમ કીધું હા મેં કીધું જો મનુભાઈ તમે ત્યાં રાજ્ય જાઓ છો બરોબર ને ત્યાં રહ્યો છો મનુ કાકા કોણ? એ જ્યાં બેન છે ને તેમ કીધું અત્યારે દીકરીઓ જ્યાં આપણે દીધું હતું ને હા એમના હગા કાકાજી ના બાદરુ બાપુ અને ભૂપત બાપુ બે ભાઈઓ ભૂપત બાપુ ના દીકરા ઘરના એ બેન આપણે બધું ફુગાડ્યું ને હા હગા એ સુરત ધીરુભાઈ હતા તેમ ઓળખતા હોય. હા પાકું એમના હગા કાકા ના દીકરો થાય છે પાછા છે ને રમકડા એ અત્યારે દીકરી રહ્યા આપડે બધું ફુગાડ્યું હગા એમના કાકા ના દીકરા એ ત્રણ ભાઈ વિષ્ણુ બાપુ હા બહાદુર બાપુ અને ભૂપત બાપુ નાગલ પર રહેતા હતા. હા આ જમીન બમીન કઈ નથી બરોબર. તો આ બેન ને 21 લાખ નહીં ખાલી 9 લાખ 7 લાખ તો દે કઈ મેં તો બધા મોટા કહેતો મેં જો મને કે ને હા ભાઈ શું કે છે તો હું કદ કે જો દીદાજી વાયા છે જો દીકરીને 100% લગ્ન અને એને ભાઈ હોત કર્યા હતા એને હા રાખડી બેન રે ને આ દીકરી હા એ રાખડી બાંધે છે ભુવાને ભાઈ કર્યો છે બરોબર હા જવતર ઓમમાં હતો એમાં ક્યાંય 50,000 ની ન દીધા અરે તો એ ફેટ છે તને કઈ બરોબર. મેં શું કીધું લગ્ન ચલાયા ને હા મેં કીધું આ વિડિયા બધે બહાર આવ્યા છે બરોબર તો હા ફલાણા 16 લાખ રૂપિયા 11 લાખ 11,000 1100 બરોબર તો હા આયા ખાલી 5 લાખ જેમ તો એ દીધા જેવું છે. અરે બસ હાસુ કળો છે આપણે હા કન્યો બરોબર બોલે બેન છે બરોબર અને અમારે આપણી દીકરીઓ કોઈ જે આપણે બેન બરોબર મેં શું કીધું મેં કીધું આ મનુકુભાઈ એમના હા કાકા થાય દીકરીના મોટું સાહેબ ને મેં કીધું હા મેં કીધું કે તમારે કહેવાય કે ભુવા તમે એટલે લખાવો છો અહીં દીધા જેવું હોય છે જો દીકરીને બાપુ નથી હા હા કે 100% કાકા નથી ત્રણ દીકરીઓ ગામઠા બાપુ છે નથી એ બેન ને 3 દીકરીઓ છે ને સાહેબ આ ત્રણ દીકરી છે જો અત્યારે એમને એ ભૂપત બાપુ એ પાસે છે બરોબર હા હા પાસે છે હા એમના બીજા દેર હતા ગાંડા જેવા એ દારૂ ની કરતા હતા એમને તો હા બોટાદ વાળો જે સાહેબ રહ્યો ને હા એ ખીર માં તો આપણે દેવું છે બેન ને તમે નંબર તમને ગોઠવી જો બેન ના બેન તમે વાત કરી શકો તમે ગામ ના છો ને હા એટલે તમે વાત કરી શકો અમારે પાછલી વાત ન કરાય બેન ના છે ના એટલે વાંધો નહીં તમે તારી નાગરાજ ભાઈ જે કાકાજી હમણાં જ હતા સુરત વાળા હા અત્યારે એમ ભેગા રહેતા એમની પાસે નંબર તો એમને મળે જાય રવિવારે મેલડી માં આવે છે દીકરી બે રહે છે ને બે હા હા એ તમને નંબર નો કોન્ટ્રાક્ટ નંબર આપો બરોબર. કાંઈ વાંધો ના મારે આપડે બેન ને વાત ન કરી પણ તમે વાત કરી લેજો તમારી જે સબભાઈ ના ના વાંધો નહીં કે માત્ર કહેતા હતા માત્રા વાળા ગગલ વાળા કે છે આપડે ત્યાં બેન ને દેવા જવું છે આપડે ખીર માંથી ગાયત્રી માં લગ્નની દીકરી ના હતા ને ગાયત્રી માં વાડે રાખી આ એમના ભાઈ છે ને એને કીધું કે આ રાખો કોડા કે ના ના કે વાડે સસ્તા મળે ગઈ છે અને પછી ને લગ્ન નું રાખ્યું હતું ને ભાડે ભલે રહે છે. જે કર્યું પણ આ તો હરામી કવાય ને તો એમ તો 5 લાખ બેન ને દિયાવાય ત્યાં આ બીજે 11 લાખ ને 21 લાખ દેવા
અને એમાં શું ખબર છે કે બીજે ક્યાં તક દેવાના હતા ને આ રોકડા દેવાના થાય મેં કીધું આ ખોટે ખોટું આવો પછી કીધું હાલ્યું ગુણાવ્યું 1 લાખ રૂપિયા દે પણ ન્યાય ક્યાં કોને દેવાના હતા તો ખબર છે કે આ ખોટું છે બરોબર નો હાલે ક્યાં એ સાચી વાત 100%. એમ કહીએ ને તો મને પબ્લિક એવડું મને આવવાનું છે જેમ કીધું એને છે મેં કીધું અહીંયા ખાલી 5 લાખ દે ને તો દીધા જેવું છે બીજા એવું છે ને એમ તો ગુપ્તદાન ને ગુપ્તદાન આપડે નામ એમ ઓળખ દઈએ ને આપડે બે ગામમાં છે કોઈ નામ નથી દીધું કોઈનું. હા કે બેન એમ તમારું કુટુંબ છે બરોબર એટલે એમ દેવા આવ્યા છે. હા શું ત્યાં કે મેં તો શોખો બધી ઘણો ગામમાં હોત જો મને બહુ એમ કે ને શું અમારે જે ભદ્રીજો થાય શિવકુભાઈ છે ને ભુવન બાપુ એ મારા ભાઈ થાય ભદ્રીજો થાય તમારે હાવ નજીક કુટુંબ થાય અમારે હાવ અડતું છે ત્રીજી ફરતી પેઢી એમ પાયું છે. હા પાકો બરોબર મોઈને ત્યાં 1.5 વર્ષ જતા નથી ને હું સાહેબ ને બધા કરતો લ્યો ને આવીને કે બોલાવે ને શું તેમ કરતા તો ચોખ્ખું ખવાનું હતું થોડા હજાર એટલા મને હશે અહીંયા છે 11 લાખ ને 16 લાખ ને 10 5 લાખ દે ને તો એમ કેવી ને દીધું ગણાય. વાહ ભાઈ વાહ તો કામ થઈ જાય ને મેં તો મને કોઈ એમના જે છે ને કાકા હારા દીકરા થાય રમકુકા પાસે છે ને એના બે કાકા દાદા ના ભાઈ મનુક એ રાજજી ને હોય ઓફિસ માં બેઠા હતા ને લગન ની દીકરી હતા ને પેલા તમારે કહેવાય તમે ત્યાં રાજજી રહ્યો બરોબર સતુર ભુવન અહીંયા જો ને તો આ દીધા જેવું છે દીધા જેવું છે ઘરની કળો છે ઘરની કળો છે ઘરની કળો છે આપડે એને છે ને રાખડી બાંધતો હતો બરોબર એ જે અત્યારે થયા ને એને ભાઈ કહેલો એના શું ભાઈ નથી કાકા નથી એ દીકરી મામા હગા નથી બરોબર નથી નથી મને ખબર છે બધી કે બેટા બાપુ નથી એમના દીકરી બાના બાપુ નથી ગુરુમાં નથી બરોબર કોઈ છે આજમાં કોઈ નહીં ટૂંકમાં ગામડા જ્યાં રહ્યા ને એમના કાકા દાદા ભાઈઓ થાય મનુકુકા ને સુરત રહી મેં તો 8-10 જણા મેં કીધું મારા શું સત્તા હતી ખવાય નહીં. હા કઈ કોણ તમે કઈ કહો છો કે પછી બધા વિડીયો મેં 11 લાખ કયો છો 16 લાખ કયો છો આયા 5 લાખ દે હાલ તોય બેન ને રડી જાય તો 5 લાખ નો ટેકો મળી જાય ને હા કામ મોકલી જાય કામ મોકલી જાય ને દીકરીને કામ મોકલી જાય એટલે ખાવા મૂકી બીજા જેવા મેં તો બધું કેળાને કીધું પણ બધાને કંટાળે પણ ખબર હોય કે આ શું છે. હા એ ઠાકોર તમને ન લઈ જાય તમે હાસો કોવાળો માણસ છો મારા હું ન્યાય કદાચ મને બોલાય એવો નહીં શું આ બધા તો આપણે સતાઈથી ખવાય નહીં બરોબર કે ભાઈ આને દે તો દીધું ગણાય 11 લાખ ને 16 લાખ ક્યાં કે કોવાળામાં ભાઈ તમે હાસો કોવાળા છો ને એટલે નથી ગણતા કે ભાઈ હાસુ કહી દીધી એમાં તમને ન બોલાવે આપડે તે નતું ડાયરેક્ટ કીધું તું હા એટલા બધા હતા તો કીધું તું ને 100% કીધું તું જીતુભાઈ ને કીધું જે દેવા વાળા એમને જ દેવા દો કે તમે શું કીધું બીજા મોટા બધા એમાં તમને કોઈ કદાચ ભાઈ આ હાસુ કહી દીધી પણ ભલે હાસુ કહવું જરૂરી છે કહવું જરૂરી છે તમ આપડે કોઈ ગમે લાખો પછી હોય ને એની આપડે ગરજ ન રખાય તમ તારે આપડે તે કીધું હતું ને એમાં શું હતું ખબર છે એ વખતે મારા બાપુ નો થોડોક મગજ સોલ્યો એમાં તમે 99 તમે ભોગ દીધો આપડા ભાઈ સતુભાઈ થી ક્યાં આવ્યા હતા ક્યાં નતા સતુભાઈ ને આવ્યા હતા કે મેં જોવાથી જ ભાઈ મેં જોવાથી જ મળ્યા લગભગ આવ્યો હોય સારું આવ્યો હોય શકે પણ ઘરે પકડે આવ્યો હોય સારું એમ કઉ છું આપડે સત્તા છે ને ટીકડે બધું જોવાનું નગર તને ખાલી આપડા પિતૃ છે મૂળ બાપુ આપડે કોણ છે એ તો આપડે જોવું પડે ને આવવું પડે બધી રીતે મૂળ બાપુ ને આડા ભાગે મૂળ બાપુ ને માનતા કરે ને મૂળ બાપુ ને ઓલે પાળીએ એટલે હજી આડા ભાગે એ આપડે મૂળ બાપુ છે એવા અને આપડે માં સાઉન્ડ છે બરોબર એક શું બોલ્યા ખબર છે કોઈ જ માનતો કે મેલડી સિવાય કે ફોનમાં ઈ મેં વિડીયો સાંભળ્યો સમજ્યા એ હું બોલે ખબર
હું કોઈ નહીં માનતો કે મેલડી સિવાય એટલે કુળની દેવ પેલી હોય. માતાજી પેલા કે કુળ વિના કામ ન થાય તારું. એટલે બહુ અભિમાન આવી ગયું છે અંતિ. બહુ અભિમાન છે. તમને આમાં મળાવે ને તો બોલાવે ને એના સેવકો હોય ને એને હેરે જ છે તો બીજા ગમે નાચ જાય ને આવું આગળ ભાવના કહો નથી. નાચ પ્રત્યે એને કઈ લાગણી નથી જરાય. એના છે બધું ઇમેજ જાણી લીધું બધું ભાઈ. ભલે સમજો ભાઈ. ફોન કરજો મને બેન ના નંબર લઈને તમે બેન ને ફોન કરજો. હું ફોન નહીં કરી શકું. ના હું કહીશ.